લાસ્ટ લેક્ચરની અંદર જે આઈયુપીએસસી નામકરણ કરવા માટે આપણે એની અંદર જે આપણે ખાસ કરીને દરેક ક્રિયાશીલ સમૂહો છે તે ક્રિયાશીલ સમૂહ ધરાવતા જે કાર્બનિક સંયોજનો છે તે ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોનું નામકરણ કરવા માટે તે દરેક માટે આપણે કયો પ્રત્યય વાપરી શકીએ, કયો પૂર્વક વાપરી શકીએ તે આપણે ટેબલ એનું જે કોષ્ટક હતું તેમનો અભ્યાસ છે તે કર્યો હતો. ત્યાર પછી હવે આપણે ટાઇટલ આપીશું કે એક જ પ્રકારના ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોનું નામ છે. તો તમને આગળ પણ કીધું છે કે આઈયુપીએસસી માં હું જે પણ કરું તે સાથે સાથે ઉદાહરણો જે પણ છે તે તમે લખતા જશો, બરાબર ને? એ લખવું ખૂબ જ આવશ્યક છે. તો અહીંયા આપણે જે જોવું છે તેમાં એક જ પ્રકારનો ક્રિયાશીલ સમૂહ, એટલે આપણે ક્લોરીન એક કરતા વધારે સંખ્યામાં હોય પણ એક જ પ્રકારનો ક્રિયાશીલ સમૂહ હોય તો એવા સંયોજનોનું આપણે નામકરણ કરવું હોય તો કઈ રીતનું કરી શકીએ? તો એમાં પહેલેથી આપણે ચાલુ કરીએ તો આલ્કેન. તો આલ્કેન સંયોજનોનું નામકરણ તો આપણે ઓલરેડી છે તે જોઈ ગયા છે, બરાબર છે? એટલે એને અહીંયા પાછું કઈ રિપીટ કરવાની જરૂર નથી. હવે આપણે એની અંદર છે તે બીજું જે છે તે એટલે કે બી હું કહીશ તો તે બી એટલે કે આલ્કિન સંયોજનો જે છે તે આલ્કિન સંયોજનો છે તે આપણે આલ્કેન ઓલરેડી જોઈ ગયા છે. ત્યાર પછી આપણે બીજું છે તે આલ્કિન સંયોજનો છે તે આલ્કિન સંયોજનોનું નામકરણ આપણે જોઈએ. તો આની અંદર આપણે જોઈશું તે મુજબ કે ભાઈ આલ્કિન સંયોજન એટલે આપણે કીધું કે દ્વિબંધ ધરાવતા જે કાર્બનિક સંયોજનો છે તે દ્વિબંધ ધરાવતા કાર્બનિક સંયોજનોને આપણે કેવા કહીએ છીએ? તો કે એમને આપણે કહીએ છીએ આલ્કિન સંયોજન. તો આવા જે દ્વિબંધ ધરાવતા આલ્કિન સંયોજનો છે તે દ્વિબંધ ધરાવતા આલ્કિન સંયોજનોનું આપણે જો નામકરણ કરવું હશે તો એના માટે આપણે શું કરવું પડશે? તો કે એનો આપણે પૂર્વક તો છે નહીં, એટલે પ્રત્યય આપણે શું કીધો હતો? ઇન. અહીંયા હું તમને આઈયુપીએસસી પણ કરાવીશ, જરૂર હશે ત્યાંનું સામાન્ય નામ જે હોય તેનો પણ આપણે અભ્યાસ કરીશું, બરાબર છે? તો એકા પછી એક આપણે ઉદાહરણ લઈએ. આમના છે તે ધારો કે હું એક જ થી ચાલુ કરું કે જેનું પહેલું જ સભ્ય છે તો કે CH2 ડબલ બોન્ડ CH2. તો અહીંયા આપણી પાસે કુલ 2 કાર્બન છે. તો 2 કાર્બન છે એટલે ઇથ, અને એનો પ્રત્યય જે છે તે કેવું છે? ઇન. એટલે આનું નામ શું થશે? તો કે ઇથિલ. જો બાકીના બધા જે કઈ નિયમો છે તે આપણે આગળ ભણ્યા તેવા જ. શું? તો કે લાંબી હાઇડ્રોકાર્બન ચેન સિલેક્ટ કરવાની છે, એટલે કે એને જનક શૃંખલા તરીકે પસંદ કરવાની છે. પણ અહીંયા એક વસ્તુ ખાસ કહી દઉં, દરેક ક્રિયાશીલ સમૂહો હોય એની અંદર વધારાનો આપણો રૂલ્સ એવો છે કે લાંબી આપણે શૃંખલા તો નક્કી કરવાની, પણ એ શૃંખલાની અંદર આપણો ક્રિયાશીલ સમૂહ જે છે તે ક્રિયાશીલ સમૂહ આવી જવો જોઈએ. જો ક્રિયાશીલ સમૂહ ન આવતો હોય અને લાંબી બનતી હોય તો એવી શૃંખલાને આપણે ધ્યાનમાં લેતા નથી. We have to select the longest hydrocarbon chain including the functional group. એટલે કે એમની અંદર ક્રિયાશીલ સમૂહ આવી જાય તેવી ક્રિયાશીલ સમૂહ આવી જશે તેવા પ્રકારની આપણે દીર્ઘતમ કાર્બન શૃંખલા જે છે તે દીર્ઘતમ કાર્બન શૃંખલા છે તેને આપણે સિલેક્ટ કરવાની અહીંયા વાત છે. અને તેવી દીર્ઘતમ કાર્બન શૃંખલાને આપણે સિલેક્ટ કરી અને ત્યારબાદ આપણે એમનું છે તે આઈયુપીએસસી નામકરણ છે તે કરવાનું હોય છે. ક્રિયાશીલ સમૂહ આપણો જે છે તે ઓછામાં ઓછા વિસ્થાપન જેને આપણે કહેતા હતા, અહીંયા આપણે એવું કહીશું કે આપણો જે ક્રિયાશીલ સમૂહ છે તે ઓછામાં ઓછા નંબર ઉપર આવે તે રીતનું આપણે જે તે આપણી જનક શૃંખલા છે તે જનક શૃંખલાનું નંબરિંગ એટલે કે
નંબર ક્રમાંક છે તે આપણે આપીશું. અહીંયા અત્યારે આપણે જે ભણીએ છીએ તેમાં પૂર્વકનું બહુ ઇમ્પોર્ટન્સ નથી. અહીંયા પ્રત્યય જ આપણે જોવાનું છે. જ્યારે આપણે મલ્ટિપલ ફંક્શનલ ગ્રુપ એટલે કોઈ એક સંયોજનમાં એક કરતા વધારે પ્રકારના ક્રિયાશીલ સમૂહો આવેલા હોય તો એવા સંજોગોમાં એક કરતા વધારે પ્રકારના ક્રિયાશીલ સમૂહો જ્યારે આવી ગયા હોય ત્યારે એનું જ્યારે આપણે આયુપીએસસી નામકરણ કરીએ ત્યારે પૂર્વકનું વધારે મહત્વ હશે. અત્યારે આપણો પ્રત્યય મહત્વનો છે, પણ જ્યાં આપણો પ્રત્યય છે જ નહીં ત્યાં આપણે ફરજિયાતપણે શું કરવું પડે તો કે તો આપણે એ પૂર્વક જે છે ત્યારે આપણે યુઝ કરીશું. મલ્ટિપલ ફંક્શનલ ગ્રુપ આવશે ત્યારે. અત્યારે આપણે પ્રત્યય ઉપર ફોકસ કરીએ, બરાબર છે. તો અહીંયા બે કાર્બન છે એટલે કઈ પ્રશ્ન જ નથી. લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા નક્કી કરવાનો, એનો પ્રત્યય આપણે ઇન કહી દીધું એટલે એનું ઇથિન થશે. જ્યાં પોસિબલ હશે ત્યાં આપણે એનું સામાન્ય નામ આપીશું. બાકી આપણે બધા IUPAC અત્યારે આપીએ છીએ. તો સેકન્ડ એક્ઝામ્પલ ની અંદર તમે જુઓ કે 1 2 અને 3 કાર્બન છે. એમાં પહેલા ઉપર દ્વિબંધ છે. તમે અહીંયા દ્વિબંધ આપો કે અહીંયા આપશો, આ બંને કેવું થશે તો કે સરખું જ થશે. તો આવા સંજોગોમાં આપણે એને નંબરિંગ આપવાની જરૂર નથી. એટલે હું માત્ર શું કહી દઉં પ્રોપીન. ત્યાર પછી આપણે થર્ડ રૂલ્સ તરફ જઈએ તો 4 કાર્બન ને અહીંયા દર્શાવ્યા છે. તો 4 કાર્બન જ્યારે હું દર્શાવીશ ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા દ્વિબંધ છે તે વચ્ચેના કાર્બન ઉપર છે એટલે આપણે એનો નંબર આપવો પડશે 1 2 3 અને 4. આ 4 નંબર આપણે આપ્યા એટલે હવે એનું નામ થશે બ્યુટીન, બરાબર. પણ કેટલા નંબર ઉપર છે તો કે 2 નંબર ઉપર દ્વિબંધ આવેલો છે એટલે બ્યુટ 2 ઇન આવું આપણે આપી શકીએ, અથવા 2 બ્યુટીન એક જ દ્વિબંધ છે એટલે આવું આપણે નામ આપી શકીએ. આ એટલા માટે હું શીખવું છું કે જ્યારે આપણે આગળ ભણીશું મલ્ટિપલ ફંક્શનલ ગ્રુપમાં જશું ત્યારે આપણે ફરજિયાત એનું આપણે આ રીતનું નામ આપવાનું રહે છે. એટલા માટે અહીંયા આપણું આ રીતનું નામ છે એટલે આમાં કોઈ વાંધો નહીં, તમે આ રીતનું લખો તો પણ ખોટું નથી. એટલે કે જે દ્વિબંધનું સ્થાન છે તે દ્વિબંધનું સ્થાન છે તે આપણે અહીંયા પ્રથમ છે તે દર્શાવી દીધું. એટલે આપણે એની અંદર શું દર્શાવીશું તો કે એની અંદર આપણે દર્શાવીશું 2 બ્યુટીન, બરોબર છે. ઇટ ઇઝ નોન એઝ 2 બ્યુટીન વડે છે તે આપણે એમને દર્શાવવાનું રહે છે. ત્યાર પછી આપણે ફોર્થ જો વાત કરીએ તો ફોર્થ ની અંદર અમે 1 2 3 ને 4 કાર્બન પણ આપણે આની બંધ રેખા મુજબ આપણે કર્યું છે. તો આ બંધ રેખા મુજબ જો આપણે એને દર્શાવીએ તો દ્વિબંધ છે તે છેડા ઉપર છે એટલે જ્યારે આપણે એના નંબરિંગ આપીશું તે નંબરિંગ ક્યાંથી અપાય તો કે 1 2 3 4. એટલે અહીંયા આપણું થશે બ્યુટીન કયું પણ કેવું. એટલે મારો કહેવાનો અર્થ એવો છે કે પ્રોપીનમાં આપણે 1 2, ઇથિનમાં આપણે 1 2 એવું કઈ નંબર આપ્યો નથી. એ ન આપવાનું કારણ માત્ર એટલું જ છે કે એની અંદર આ વસ્તુની જરૂરિયાત નથી, બરાબર છે. એની અંદર કેમ કે કોઈ બીજી પ્રોબેબિલિટી જ નથી. પણ જ્યારે 4 કાર્બન આવી જશે ત્યારે 4 કાર્બન આવશે ત્યારે એની શક્યતા ઊભી થશે. કેમ કે એ 1 ઉપર પણ આપણો દ્વિબંધ હોઈ શકે અથવા તો બીજા નંબરના કાર્બન ઉપર પણ આપણો જે છે તે દ્વિબંધ છે તે હોઈ શકે છે. એટલે આવી અહીંયા ટૂંકમાં કેવું હોય તો બંને પ્રકારની છે તે બંને પ્રકારની જે શક્યતાઓ જે છે તે શક્યતાઓ અહીંયા છે તે રહેલી છે અને એ શક્યતાઓને આધારે આપણે એમનું છે તે નામકરણ જે છે તે નામકરણ આપણે દર્શાવી શકતા હોઈએ છીએ. ત્યાર પછી આપણે ફિફ્થ એક્ઝામ્પલ હું લઉં છું એટલે અહીંયા 2 બ્યુટીન છે, અહીંયા છે તે આપણું 1 બ્યુટીન છે. તો અહીંયા આપણી પાસે કેટલા કાર્બન છે તો કે 5 કાર્બન છે. 5 કાર્બનમાં 1 2 3 4 અને 5. પણ આનું આપણે નંબરિંગ બે રીતે થશે. તમે આ બાજુથી આપી આપણે તો 1 2 3 4 અને 5, બરાબર છે. આ રીતે એક પોસિબિલિટી
ઉપર આવે છે? તો કે થર્ડ નંબર ઉપર આવે છે. આ બાજુથી આપીએ તો 1 2 3 4 અને 5. તો અહીંયા આપણો જે દ્વિબંધ છે, અહીંયા જે આપણો દ્વિબંધ છે તે કયા સ્થાન ઉપર આવે છે? તો કે સેકન્ડ પોઝિશન ઉપર આવે છે. અને એમનું સ્થાન બીજા નંબર ઉપર હોવાથી એને આપણે શું કહેશું? તો કે આ આપણો લઘુત્તમ નંબર, ન્યૂનતમ નંબર છે કે જેથી આપણે એનું શું કરી શકીએ? તો કે એટલે આપણે આગળ મેં કીધું ક્રિયાશીલ સમૂહ આપણો જે છે તે ક્રિયાશીલ સમૂહ ઓછા નંબર ઉપર આવે તે રીતનું આપણે એમનું છે તે આયુપીએસસી નામકરણ જે છે તે આપણે કરવાનું રહે છે. તો એ મુજબ અહીંયાથી હું નંબરિંગ આપી છે કે 1 2 3 4 અને 5. તો આ મુજબ આપણું શું થશે? તો કે આ મુજબ આપણું થશે પેન્ટેન છે, પણ પેન્ટ કેટલા ઉપર છે? તો કે 2 ઉપર, 2 ઇન, અથવા તો આપણે આને 2 પેન્ટ વત્તા ઇન એટલે સંધિ આપણે જોડી દઈએ 2 પેન્ટ ઇન, બરાબર? એનું નામકરણ અથવા આવું પણ આપણે આપી શકીએ છીએ. પેન્ટ 2 ઇન નંબર છે એટલે દર્શાવવા હોય, માત્ર દ્વિબંધ છે એટલે તમે આવી રીતનું પણ લખી શકો છો એમને 2 પેન્ટ ઇન. ત્યાર પછી આપણે 6th એક્ઝામ્પલ અહીંયા મારે લેવું છે. એની અંદર થોડુંક હવે હું આગળ વધું છું. ઓકે, તો અહીંયા મારી પાસે કેટલા છે? કે 1 2 3 4 5 અને 6 કાર્બન છે, બરાબર? we have 6 નંબર કાર્બન. તો 6 કાર્બન છે એટલે આપણને ખબર છે કે હેક્સેન, પણ સાથે સાથે એની અંદર જે દ્વિબંધ રહેલા છે તે કેટલા છે? તો કે 3 છે. હવે એનું નંબરિંગ સોરી 2 છે. નંબરિંગ આપણે આપીએ તો આ છેડેથી આપો તો પણ એક નંબર ઉપર દ્વિબંધ અને છેલ્લે આવશે, અહીંયાથી આપો તો પણ એ જ થશે. એટલે આપણું 1 2 3 4 5 6, બરાબર છે? 1 2 3 4 5 અને 6 સેમ થશે. હવે આપણી પાસે હેક્સેન છે એટલે કે આપણે અહીંયા લખશું હેક્સ. હવે કેટલા? તો કે એક તો 1 ઉપર છે, બીજું 5 ઉપર છે, એટલે આપણે લખીએ 1 5. બે વખત દ્વિબંધ હોય તો એના માટે ડાઇન આવે, ડાઈ શબ્દ આપણે લઈએ. 3 વખત હોય તો ટ્રાઇન, 4 વખત હોય તો ટેટ્રાઇન. એ જે આપણો એનો પૂર્વક છે, પ્રત્યય છે ઇન, અને જેટલી વધારે સંખ્યામાં એટલા મુજબ આપણે એને લખીએ. એટલે કે અહીંયા હેક્સા 1 5 ડાઇન આપણે લખીએ. બે વખત છે એટલે ડાઇન, પણ અહીંયા હેક્સ લખીએ તે ખોટું છે. જો એક જ બંધ એની અંદર આવેલો હોત તો આપણે લખત હેક્સ 1 ઇન. ભાઈ એક કરતા વધારે છે, બરાબર? આ એક અગત્યનો દ્વિબંધ વાળા સંયોજનનો જ માત્ર નિયમ છે, દ્વિબંધ અને ત્રિબંધની અંદર છે. બાકી બધે આવી કોઈ ચોક્કસ કોઈ નિયમ છે નહીં. માત્ર દ્વિબંધ ધરાવતા અને ત્રિબંધ ધરાવતા જે સંયોજનો છે તે દ્વિબંધ ધરાવતા અને ત્રિબંધ ધરાવતા સંયોજનો છે એમની અંદર જ આપણે આ પ્રકારનો જે નિયમ છે તે જોવા મળે છે. તો એ મુજબ આપણે અહીંયા હેક્સને બદલે શું ફરજિયાત લખવું પડશે? તો કે હેક્સા. એટલે હું અહીંયા તમને બંને લખું છું. આ ખોટું છે, this one is wrong, પણ એની જગ્યા ઉપર આપણે શું લખશું? તો કે હેક્સા 1 5 ડાઇન, બરાબર છે? એની અંદર આપણું શું થશે? તો કે હેક્સા 1 5 ડાઇન. એનું શું થાય? આપણું છે તે કે એની અંદર થશે હેક્સા 1 5 ડાઇન. તો આ રીતનું આપણું જે છે તે હેક્સા 1 5 ડાઇન જે આપણે લખીએ છીએ તે હેક્સા 1 5 ડાઇન થશે, નોટ હેક્સા હેક્સ 1 5 ડાઇન. ખ્યાલ આવ્યો? જ્યારે દ્વિબંધ ને ત્રિબંધ હોય ત્યારે આ વસ્તુ ખૂબ જ અગત્યની છે. આની આપણે વાત કરીએ તો અહીંયા પણ આપણી પાસે જો મેં આવું ઉદાહરણ એટલા માટે અહીંયા મેં માત્ર પેન્ટ 2 ઇન લખ્યું, પણ અહીંયા હું જે લખીશ તેની અંદર આપણે નંબરિંગ આપીશું
અહીંયાથી નંબર આપીએ તો 1 અને 2 ઉપર દ્વિબંધ આવે છે, અહીંયાથી નંબર આપીએ તો ફર્સ્ટ ઉપર જ દ્વિબંધ છે, એટલે એ મુજબ અહીંયા આપણું 1 2 3 4 અને 5 બરાબર છે, 4 અને 5 છે. આ મુજબ આપણે જો નામકરણ કરીએ તો કુલ 5 એટલે પેન્ટ ને અને શું આપણે લખશું પેન્ટા, એક જ દ્વિબંધ હોત તો આપણે પેન્ટ લખીએ, અહીંયા બે છે એટલે પેન્ટા કેવું તો કે 1 3 અહીંયા એક દ્વિબંધ છે 1 3 9 શું થશે તો કે પેન્ટા, પેન્ટ ખોટું છે પાછું કીધું પેન્ટા જ વર્ડ યુઝ થશે, પેન્ટા 1 3 9. નેક્સ્ટ આપણે જોઈએ તો હવે આ રીતનું આપણે લખવાને બદલે થોડું પહેલી રીતથી લખીએ એટલે એ પણ તમને આવડે. ઓકે આ રીતનું છે બરાબર છે, CH2 ડબલ બોન્ડ CH CH દ્વિબંધ CH CH દ્વિબંધ. તો હવે આમની અંદર આપણે એને નંબરિંગ તો ગમે ત્યાંથી આપશો તમે, અહીંયાથી આપો તો 1 ઉપર 1 2 3 ઉપર, અહીંયાથી આપો તો પણ 1 2 3 ઉપર જ છે, એટલે એ ડઝન્ટ મેટર ગમે ત્યાંથી આપણે નંબર આપીએ તો 1 2 3 4 5 અને 6 6 કાર્બન છે અહીં આપણી પાસે. તો 6 કાર્બન છે એટલે શું આવશે તો કે એની અંદર છે તે આપણે શું કરીશું તો કે 6 એટલે હેક્સા, હેક્સ એક જ દ્વિબંધ તો હેક્સ આવે પણ એક કરતા વધારે દ્વિબંધ છે એટલે હેક્સા. કેટલા છે તો કે 1 ઉપર છે, બીજો 3 ઉપર છે, ત્રીજો 5 ઉપર છે, એટલે એ થઈ ગયું એનું પ્રાઇમ, એ આપણું થઈ ગયું પ્રાઇમ. હેક્સા 1 3 5 શું થયું તે ટ્રાઇન, આ આપણું થયું હેક્સા 1 3 5 ટ્રાઇન છે તે આપણો અહીંયા જોવા મળશે. અને એ જે આપણને હેક્સા 1 3 5 ટ્રાઇન જોવા મળે છે તેને આપણે અહીંયા છે તે નામકરણ છે તે કર્યું છે. ત્યાર પછી આપણે 9th નંબર આ થોડુંક છે તે હું એને 9 નંબર ઉપર દર્શાવ્યું છે. તો આ પ્રકારનું છે. તો અહીંયા આપણે શું કીધું છે we have to select the longest hydrocarbon છે, આપણે દીર્ઘતમ કાર્બન શૃંખલા નક્કી કરવાની છે. તો એ મુજબ આપણે અહીંયા જોવા જઈએ તો 1 2 3 4 5 6 7 8 થશે. આ રીતના જઈએ તો 1 2 3 4 5 6 7 8 9 થાય છે. તો જે 9 છે તે આપણી દીર્ઘતમ કાર્બન શૃંખલા છે, એટલે ફરજિયાત રીતે આપણે એને 9 જે છે તે આપણું મોટામાં મોટી એટલે કે દીર્ઘતમ કાર્બન શૃંખલા થાય છે. અને એટલા માટે એમને છે તે આપણે કેના તરીકે લેશું તો કે એમને છે તે આપણે જનક શૃંખલા તરીકે લેશું. અને જનક શૃંખલા માટે આપણે એનું નંબરિંગ આપીએ, જો અહીંથી આપીએ તો 1 2 3 અને 4 અને 5 ઉપર દ્વિબંધ આવે છે, અને જો અહીંથી આપીએ આપણે તો કયા ઉપર આવે છે તો કે 1 અને 2 જ ઉપર છે તે આપણો દ્વિબંધ છે તે આવે છે, બરાબર છે. તો આપણો જે દ્વિબંધ છે તે દ્વિબંધ છે તે કયા ઉપર આવે છે તો કે 9 ઉપર છે તે આપણને જોવા મળે છે. હવે એનું નંબરિંગ આપ્યા પછી નામકરણ કરવા માટે આ એક કાર્બન આપણો એવો છે કે જે શાખાની બહાર છે. તો આ એક જ મેં પૂર્વક એટલા માટે લઉં છું કે આપણે ઓલરેડી આલ્કાઇલ સમૂહનું ભણી ગયા છે, એટલે 7 ઉપર જે છે તેને આપણે પૂર્વક તરીકે પહેલા લખી દઈશું. શું આપણે લખ્યું કે 7 મિથાઇલ, 9 કાર્બન એટલે નોનિન થાય. અહીંયા એકને બદલે બે દ્વિબંધ છે એટલે નોના શું થશે તો કે એક જ હોય તો નોનિન, પણ બે છે એટલે નોના કયા ઉપર છે તો કે 2 4 ડાઇન, બરાબર છે. 2 4 ડાઇન જે છે તે આપણને જોવા મળશે.
હવે આ જ વસ્તુ છે તે 10 નંબરનો હું લઉં છું ચક્રીય સંયોજન માટે લઉં છું. તો ધારો કે આપણી પાસે આવું છે. તો અહીંયા તમે જાણો છો કે આ શું છે કે સાયક્લોબ્યુટેન છે, ચક્રીય સંયોજન, પણ એમાં દ્વિબંધ આવેલું છે એટલે આ આપણો ચક્રીય આલ્કીન છે. તો આલ્કીન માટેનો દ્વિબંધ છે તો એક જ છે એટલે એની કઈ પોઝિશન આપવાની જરૂર નથી. એટલે બ્યુટેન ખરા પણ કેવું છે ચક્રીય છે એટલે સાયક્લો, દ્વિબંધ છે એટલે બ્યુટેન ને બદલે શું લખીશ તો કે બ્યુટીન. બરાબર છે, એની જગ્યા ઉપર હું શું લખીશ તો કે સાયક્લોબ્યુટીન જે છે તે સાયક્લોબ્યુટીન છે તે હું લખીશ. પહેલામાં નંબર ઉપર આપે છે. તો એની અંદર આજે આપણો દ્વિબંધ 2 છે એની અંદર. તો એ મુજબ જો આપણે નામકરણ હવે ચક્રીય સંયોજન છે એટલે સાયક્લો શું છે તો કે હેક્સેન, તો નંબરિંગ આપવું પડશે. તો આપણે આપીએ 1 2 3 4 5 6 બરાબર. 6 નંબર આપીએ એટલે કયા ઉપર છે તો 1 ઉપર દ્વિબંધ આવ્યો, બીજો 4 ઉપર આવ્યો. સાયક્લો હેક્સેન નહીં પણ હેક્સા. અહીંયા બ્યુટીન જ લખ્યું, બ્યુટા નથી લખ્યું, પણ અહીંયા આપણે દ્વિબંધ છે એટલે સાયક્લો હેક્સા શું આવે તો કે 1 4 9. બરાબર છે. એનું શું થશે તો કે એમનું થશે સાયક્લોહેક્સા 1 4 ડાઈન. બરાબર, એ આપણું થશે સાયક્લોહેક્સા 1 4 ડાઈન જે છે તે ડાઈન છે તે આપણને જોવા મળશે. તો આ આપણું થઈ ગયું ચક્રીય સંયોજનોમાં પણ આ રીતનું આપણે કરી શકીએ. તો અહીંયા જે આપણે નામકરણ આપ્યું તે કોનું આપ્યું છે તો કે આલ્કીન સંયોજનો જે આપણે જે છે તે આલ્કીન સંયોજનોના નામકરણ છે તે આપણે આપ્યા છે. પછી એકાદ બે આપીને પૂરું કરું છું. 11 થઈ ગયું, પછી 12 આ પ્રકારનું છે. તો આ આપણું થશે આમ જોવા જઈએ તો 1 2 અને 3 એટલે 2 મિથાઇલ 3 કાર્બન એટલે કે પ્રોપેન, અથવા તો 1 પ્રોપેન લખવાની જરૂર નથી, એક જ શક્યતા છે એટલા માટે 2 મિથાઇલ પ્રોપેન. પણ આનું સામાન્ય નામ આપણે જો લખવું હોય તો સામાન્ય નામમાં મેં તમને આગળ કીધું છે કે કુલ કાર્બન હંમેશા આપણે ગણવાના છે. એની અંદર આપણે હંમેશા કેટલા તો કે કુલ કાર્બન ગણવાના છે. તો કુલ કાર્બન આપણે કેટલા ગણીએ તો 1 2 3 4. પણ 4 કાર્બનની જે ગોઠવણી છે તે ગોઠવણી કયા પ્રકારની છે તો કે આઇસો પ્રકારની. બ્યુટેન ખરા પણ કેવું આઇસો, એટલે આઇસો બ્યુટેન નથી પણ શું છે અને આપણે શું કહેશું તો કે આઇસો બ્યુટીન પ્રકારની ગોઠવણી છે. એટલે જરૂર હોય ત્યાં આપણે આ સામાન્ય નામ જે છે તે સામાન્ય નામ પણ આપણે યાદ રાખીશું અને તે મુજબ જે છે તે આપણે એનું નામકરણ કરીશું. એક લાસ્ટ લઈ લઈએ અને પૂરું કરીએ. ના, એ પોસિબલ નથી થતું કે ઓકે 12 સુધી જ આપણે જઈએ આઇસોબ્યુટેન. એટલે આવું પણ ટૂંકમાં છે તે પોસિબલ હોય છે. બરાબર છે, આવું પણ એમની અંદર છે તે પોસિબલ હોય છે. તો હવે આમાં ખાસ મહત્વની વસ્તુ શું આપણે એક તો દીર્ઘતમ કાર્બન શૃંખલામાં દ્વિબંધ આવી જાય તે રીતની નક્કી કરવાની છે. બીજી વસ્તુ નંબરિંગ આપણે ઓછા નંબર ઉપર આપણો દ્વિબંધ આવે તે રીતનું આપવાનું. એક જ દ્વિબંધ હોય તો આપણે એને ઇથા, ઇથિન, બ્યુટીન, પ્રોપીન એ રીતનું આપીશું. પણ એક કરતા વધારે દ્વિબંધ હોય ત્યારે આપણે એમાં શું કરશું પેન્ટા, હેક્ઝા, ઓક્ટા, નોના, ડેકા એ રીતનું આપણે દર્શાવીશું. અને જો એનો પ્રત્યય તો ઇન છે જ પણ જેટલા દ્વિબંધ હોય એ મુજબ ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા, ઓક્ટા એ રીતનું આપણે દર્શાવવાનું રહે છે.
ખ્યાલ આવી ગયો? તો આ આપણું થયું આલ્કીન સંયોજનો છે તેનું નામકરણ. ત્યાર પછી હવે આપણે આગળ જઈએ અને થર્ડ ટાઈપના જે છે તેનું આપણે નામકરણ કરીએ છીએ. એક તો આલ્કેન થઈ ગયું છે. હવે આપણું ત્રીજું છે તે એટલે કે આલ્કાઇન. પહેલા તો આલ્કાઇલ સંયોજનો કોને કહેવાય? તો આપણે કીધું કે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય તો આલ્કેન, દ્વિબંધ હોય તો આલ્કીન, અને જો કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ્સ હોય તો ટ્રિપલ બોન્ડ્સ હોય તો એને આપણે કહીએ છીએ આલ્કાઇન. કાર્બન કાર્બન વચ્ચે જો ટ્રિપલ બોન્ડ હોય તો ટ્રિપલ બોન્ડ હોય તો એવા સંયોજનોને આપણે કેવા કહીએ છીએ? તો કે એને આપણે કહીએ છીએ આલ્કાઇન, કે જેમાં કાર્બન કાર્બન શું હોય? તો કે ટ્રિપલ બોન્ડ છે. તો એવા સંયોજનોનું આપણે નામકરણ કરીએ. તો પહેલા જ આપણે કીધું કે આલ્કાઇન સંયોજનોનો જે પ્રત્યય છે તે પ્રત્યય કયો છે? તો કે આપણે કીધું તે મુજબ એનો પ્રત્યય છે તે આઈન છે. બરાબર? એનો પ્રત્યય છે તે આપણો કયો છે? તો કે આયન પ્રત્યય છે. તો જો આયન પ્રત્યય હોય તો એના માટે આપણે કીધું કે પહેલેથી જ ચાલુ કરીએ. પહેલું મેમ્બર એનું છે કે HC ટ્રિપલ બોન્ડ CH. તો અહીંયા આપણી પાસે બે કાર્બન એટલે ઇથાઇન, એટલે એક્ચ્યુઅલી આમાં આવું છે બે કાર્બન એટલે ઈ પ્લસ આપણું શું થશે? તો કે આયન બરાબર શું થયું? આયન એનો પ્રત્યય છે એટલે શું થશે? તો કે સંધિ જોડી દઈએ તો શું થાય? થ વત્તા આ એટલે થાય ઇથાઇન. અને એનું સામાન્ય નામ IUPAC કરતા ખૂબ જ જાણીતું સામાન્ય નામ જે છે તે એટલે કે એસિટિલિન. બરોબર? એનું સામાન્ય નામ જે છે તે સામાન્ય નામ છે તે કયું છે? તો કે એ નામ છે આપણું એસિટિલિન. એટલે તે IUPAC કરતા સામાન્ય નામ તરીકે વધારે ઓળખાય છે. એટલે એને આપણે કીધું તે શું કીધું? તો કે એસિટિલિન. તો એ એનું સામાન્ય નામ થશે, એસિટિલિન છે. તો આ ફર્સ્ટ થયું. હવે આપણે સેકન્ડ લઈએ. આના કરતા આગળ જઈએ તો અહીંયા આપણી પાસે 1 2 3 કાર્બન છે, 4 કાર્બન છે. 1 2 3 અને 4 કાર્બન છે. પણ અહીંયા ટ્રિપલ બોન્ડ એટલે ખરેખર આનું આપણે લખવું હોય તો શું થાય? આ બંધ રેખા આપણે સૂત્ર દર્શાવ્યું છે. સાદું દર્શાવવું હોય તો CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH. એટલે અહીંયા કાર્બન છે માત્ર, અને અહીંયા આપણું શું છે? તો કે અહીંયા છે તે આપણું CH રહેલું છે. તો તે મુજબ CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH. તો આ જે C ટ્રિપલ બોન્ડ CH છે તો આ આપણું શું થયું? તો કે બ્યુટાઇન. પણ બ્યુટાઇનમાં બે શક્યતા છે. એક અહીંયા આવશે, એક અહીંયા પણ આવશે. એટલે અહીંયા નંબરિંગ આપણે અહીંથી આપીએ તો 1 2 3 અને 4 ઉપર આપ્યું છે, એટલે કે 3 ઉપર ટ્રિપલ બોન્ડ્સ આવ્યું. પણ આપણે એમને ઓછા નંબર ઉપર આવે એટલા માટે 1 2 3 અને 4 ચાર કાર્બન છે. એટલે કે 4 કાર્બન છે એટલે શું થશે? એની અંદર છે તો કે બ્યુટ 1 આયન, અથવા તો આપણે શું આપી શકીએ? તો કે 1 બ્યુટાઇન, અથવા બરોબર છે 1 બ્યુટાઇન. ત્યાર પછી આપણે થર્ડ એક્ઝામ્પલ લેવું છે. તો થર્ડ એક્ઝામ્પલ ની અંદર આપણે હવે આવું કંઈક લઈ લઈએ. તો એની અંદર આપણી પાસે કુલ 1 2 3 4 અને 5 કાર્બન છે, અને તે પાંચે પાંચ કાર્બન સાથે ટ્રિપલ બોન્ડ આવેલા છે. તો તે મુજબ આપણું શું થશે? કે તે મુજબ આપણું અહીંયા છે તે એવું રીતનું થશે કે 1 2 3 4 અને 5 કાર્બન છે.
તો 5 કાર્બન મુજબ જે છે તેની અંદર આપણે શું લેવાનું છે તો કે તે મુજબ આપણે 5 કાર્બન એટલે પેન્ટ કયા પોઝિશન ઉપર છે 1 2 3 અને 4 1 2 3 4 અને આ આપણો છે તે 5 છે એટલે પેન્ટ ને બદલે પેન્ટા લખવું પડશે એક કરતા વધારે છે એટલા પેન્ટા કેટલા તો કે 1 પછી ક્યાં છે તો કે 4 1 4 ડાઈ ઇંચ બરાબર છે અહીંયા આપણે લખીએ કે ડાઈ પ્લસ આઇન તો આપણે શું લખીએ ડાયાઇન એટલે ડાઈ આપણે આ રીતનું લખીએ તો શું થશે આની સંધિ જોડી દેવાની છે ડાઈ પ્લસ શું થશે આઇન તો આ બંનેને આપણે સાથે લખીએ તો આપણું શું થઈ જશે કે જો એમને સાથે લખીએ તો એ આપણું થશે ડાયાઇન બરાબર ને તે આપણું શું જોવા મળશે તો કે ડાયાઇન જો પેલું હતું ડાઈઇન બરાબર છે ડાયાઇન થયું એટલે ટ્રિપલ બોન્ડ છે સમજો કે આ રીતનું આપણું એનું જે બંધારણ છે તે આપણને જોવા મળે છે તો આ બંધારણની અંદર હવે આપણે અહીંયા ટ્રિપલ બોન્ડ છે અહીંયા ટ્રિપલ બોન્ડ છે ને અહીંયા ટ્રિપલ બોન્ડ છે તો એ મુજબ જો આપણે એનું નંબરિંગ આપીએ તો ઓબ્વિયસલી તમે સમજી શકો છો કે લિસ્ટ નંબરિંગ ઉપર આપણે અહીંયાથી આપશે 1 2 1 ઉપર જ છે એટલે નંબરિંગ આપણે અહીંયાથી આપીએ 1 2 3 4 5 6 7 8 અને 9 છે બરાબર છે અહીંયા આપણા 9 નંબર પણ 9 વાળું હમણાં આગળ આપણે આવી ગયું છે એટલે હું થોડું એક કાર્બન વધારી દઉં છું એટલે આપણે 10 વાળી એક પ્રેક્ટિસ કરીએ આ 10 તો 10 એટલે તમને ખબર છે કે ડેકેડ પણ એમાં આપણે એક કરતા વધારે ટ્રિપલ બોન્ડ છે એટલે ડેકા કયા ઉપર છે તો કે એક તો 1 ઉપર છે બીજું છે તે 4 ઉપર છે 1 4 ત્રીજું કેટલા ઉપર છે તો કે 7 ઉપર છે તો કે ડેકા 1 4 7 શું થશે તો કે ટ્રાયાઇન એમ કે આપણે શું લખીએ ટ્રાઈ પ્લસ આઇન શું લખીએ આપણે ટ્રાઈ પ્લસ આઇન એટલે શું થશે આપણું તે તો કે ટ્રાયાઇન બરાબર છે આ આપણું ફોર્થ એક્ઝામ્પલ થઈ ગયું ટ્રાઈ પ્લસ આઇન એટલે શું થઈ ગયું તો કે ટ્રાયાઇન તો આ રીતે આપણે જો આપણા કાર્બનિક સંયોજનોની અંદર આ રીતે જો ટ્રિપલ બોન્ડ્સ હશે તો લાસ્ટ એક્ઝામ્પલ 5th નંબર અહીંયા આપીને આપણે શું કરીશું એને ફિનિશ કરીએ છીએ સેવન કાર્બન છે નંબરિંગ અહીંથી આપીશું 1 2 આમાં બહુ ટ્રિપલ બોન્ડ હોય તેવા ચક્રીય સંયોજનો એડજસ્ટ હોતા નથી બરાબર છે કે તેનું હું ઉદાહરણ અહીંયા તમને આપતો નથી એટલે 1 2 3 4 5 6 અને 7 છે તો 7 કાર્બન છે એટલે એની અંદર આપણું શું થશે હવે તો કે 7 કાર્બન હોવાને લીધે એની અંદર હવે આપણે શું કરીશું એની અંદર તો કે 7 કાર્બન નંબરિંગ તો અહીંથી ફરજિયાત ઓછા નંબર ઉપર આવે છે એટલે આપવું પડશે તો કે 7 કાર્બન એટલે કે હેપ્ટા એક જ ટ્રિપલ બોન્ડ હોય તો હેપ્ટ આપેલા પણ અહીંયા વધારે છે એટલે હેપ્ટા ચલો આપણે આ ઉદાહરણમાં છે તે એક જ ટ્રિપલ બોન્ડ રાખીએ એટલે ખબર પડે તો શું થશે 1 ઉપર છે એટલે હેપ્ટ 1 આઇન અથવા આપણે એનું નામ બીજી રીતનું પણ આપી શકીએ એક જ છે એટલે કે 1 હેપ્ટાઇન બરાબર છે શું થશે તો કે 1 હેપ્ટાઇન આનું નામમાં પણ
પણ આપી શકો 147 ડેકા ટ્રાયાઇન એવું પણ આપી શકો નામ છે. ઇટ ઇઝ નોટ અ રોંગ. એ રીતનું પણ ટૂંકમાં આપણે એમનું જે નામકરણ જે છે તે નામકરણ છે તે આપી શકીએ છીએ. તો આ આપણું થયું જે ટ્રિપલ બોન્ડ વાળા સંયોજનો છે તેમનું નામકરણ. મેં તમને આગળ પણ કીધું છે નામકરણ એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. એમાં દરેક નિયમોનું પાલન થવું જોઈએ. એક પણ નિયમ જો એમાં વાયોલેટ થતો હશે એટલે કે એનું જો પાલન નહીં થતું તો પછી એવા સંયોજનો માટે આપણે છે તે કેવું પડશે તો કે અઘરું પડશે. એટલે કે એમાં કોઈ માર્ક્સ મળશે નહીં. એક પણ જો ભૂલ ગઈ તો એમાં કોઈ માર્ક્સ મળવાનું નથી. એટલે નાની નાની બાબતો છે તે નાની નાની બાબતો છે તે ખૂબ જ આપણે કાળજીપૂર્વક ધ્યાનમાં લેવી પડશે. બરાબર છે. તો આ આપણું થયું હેવ વન આઇન. તો અહીંયા આપણે આલ્કાઇન સંયોજનો છે તેનું નામકરણ પણ પૂરું કર્યું છે. ત્યાર પછી આપણે કદાચ ત્યાં છે તે ટ્રિપલ બોન્ડ વાળામાં લીધા હશે તે એરિન લીધું છે. પણ એરિન સંયોજનોનું નામકરણ આપણે આખું જે છે તે આખું નામકરણ છે તે અલગ રીતે લેવાનું છે. એટલે એને હું એક આખો વિભાગ જ એરિન એટલે કે એરોમેટિક સંયોજનો છે. આ બધા આપણે જે અત્યારે ભણ્યા છે તે એલિફેટિક કાર્બનિક સંયોજનોના નામકરણ ભણીએ છીએ. ત્યાર પછી આખો એક વિભાગ જ હું અલગથી તમને કરાવીશ કે જેની અંદર આપણે માત્ર ને માત્ર કયા તો કે જે એરોમેટિક કાર્બનિક સંયોજનો છે તે એરોમેટિક કાર્બનિક સંયોજનો છે તેનું નામકરણ કરીશું. એટલે એને હું સેપરેટલી સ્ટડી કરીશ. એટલે એરિન અહીંયા આપણે લેવા દઈએ. પણ અહીંયા હેલોજન નથી લેતો હું અત્યારે પેલા નાઇટ્રો સંયોજનો લઈ લઈએ પછી આપણે હેલોજન શોધીએ. એટલે કે ફોર્થ આપણે લઈએ કે નાઇટ્રોજન એટલે કે નાઇટ્રો સંયોજન. તો આપણે છે તે આગળ ભણી ગયા છીએ કે ભાઈ જે નાઇટ્રો સંયોજનો છે તે નાઇટ્રોજન એટલે કે NO2 સમૂહ ક્રિયાશીલ સમૂહ. તો NO2 સમૂહ માટેનો કોઈ પ્રત્યય છે જ નહીં. માત્ર ને માત્ર એનો શું આપેલું છે આપણને પૂર્વક જ આપેલું છે. અને એનો પૂર્વક છે તે કયો છે તો કે નાઇટ્રો છે. તો નાઇટ્રો પૂર્વક હોવાને લીધે બરાબર છે એને આપણે બીજું કોઈ નામકરણ ની અંદર પ્રત્યય છે જ નહીં એટલે ફરજિયાતપણે પૂર્વક જ વાપરવો પડશે. એટલે ખૂબ જ સિમ્પલ આપણા નિયમ મુજબ લોંગેસ્ટ હાઇડ્રોકાર્બન ચેન પણ ક્રિયાશીલ સમૂહ આવી જવું જોઈએ અને નંબર લિસ્ટ ઉપર આવે તે. તો ખૂબ જ સિમ્પલ છે એટલે એમાં બહુ સમય બગાડવાની જરૂર પણ નથી. ધારો કે આ રીતનું આપણું છે તો એની અંદર બે જ કાર્બન આવ્યો તો ઓબ્વિયસલી જેની સાથે સીધો NO2 સમૂહ એટલે 1 2 અથવા તો આમાં તમારે 1 2 નો કોઈ મીનિંગ નથી. એટલે 1 2 તમે આ આપશો કે આ આપશો એની સાથે કંઈ લેવા દેવા નથી. એટલે આપણે તો સિમ્પલ શું આપી દઈશું તો કે નાઇટ્રો બે કાર્બન છે એટલે ઇથેન. પૂર્વક નાઇટ્રો છે. નંબરિંગ જો પ્રોબેબિલિટી હોય તો આપણે દર્શાવો પણ અહીંયા હોય તો આપણે આને નંબર 1 આપશું. આ નાઇટ્રો સમૂહ જો આપણો આ કાર્બન સાથે જોડાય તો આમને આપશું. એટલે હવે એની અંદર કોઈ આવી વસ્તુની દર્શાવવાની ઉદ્દેશ થતું નથી. એટલે સિમ્પલ આપણું શું થશે તો કે નાઇટ્રો ઇથેન. ત્યાર પછી છે તે આપણે સેકન્ડ જે છે તે આપણે લેવાનું છે. તો સેકન્ડ એક્ઝામ્પલ ની અંદર આપણે જોઈએ તો એમાં લેશું તો આ મુજબ આપણે એનું નામકરણ આપે તો 1 2 અને 3. અહીંયા બંને પ્રોબેબિલિટી છે એટલે ફરજિયાત આપણે અહીંયા આપવું પડશે 2 નાઇટ્રોપ્રોપેન. બરાબર છે. એનું આપણે શું આપશું તો કે 2 ઉપર NO2 સમૂહ છે એટલે 2 નાઇટ્રોપ્રોપેન આપશું. અહીંયા નંબર ફરજિયાત આપવો પડશે. બે જગ્યા ઉપર આપણે NO2 દર્શાવ્યું છે. તો હવે આપણી પાસે કુલ કાર્બન કેટલા છે તો કે 1 2 3 4 અને 5 છે.
પણ 5 ની અંદર આપણે કીધું કે નંબરિંગ જો અહીંથી આપીશ તો 1 2 3 અને 4 ઉપર આપણું સબસ્ટિટ્યુશન એટલે કે વિસ્થાપન આવે છે. અહીંથી આપીશ તો 1 2 અને 3 એટલે કે 2 અને 3 ઉપર એનું વિસ્થાપન આવે છે. તો 2 અને 3 ઉપર જો એનું વિસ્થાપન આવશે તો તે મુજબ આપણું શું થશે તો કે 1 અહીંથી નંબર આપવા આપણે હિતાવહ છે 1 2 3 4 અને 5. તો તે મુજબ આપણું થશે એક તો 2 ઉપર બીજું 3 ઉપર તો કે એક ને બદલે 2 છે એટલે કે ડાઈ. આ બધા નિયમો આપણે આગળ ભણ્યા તે મુજબના જ છે જે આલ્કેનમાં ભણ્યા હતા તે જ નિયમ છે એટલે એમાં બહુ વિશેષ છે નહીં એટલે હું આપણે એમાં પણ કોઈ વિશેષ ચર્ચા કરતા નથી. 2 3 ડાઈ નાઇટ્રો કુલ કાર્બન 5 છે એટલે કે પેન્ટેન. 2 3 ડાઈ નાઇટ્રો પેન્ટેન જે છે તે પેન્ટેન આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણે 4th નંબર ઉપર લઈએ તો 4th નંબર ઉપર આપણું થશે ચક્રીય સંયોજનમાં જતા રહીએ. તો એ એક સંયોજનમાં કેટલા તો કે 3 નાઇટ્રોજન આવેલા છે. તો એની અંદર આપણે શું કરીશું નંબરિંગ તો કે જેમાં ઓછા નંબર આપણા આવે તે આપણું મુખ્ય નામ થશે. તો તે મુજબ આપણે અહીંયા જોઈએ તો ઓબવિયસલી 1 અહીંથી આપો તો 1 2 3 4 1 2 3 4 1 1 2 3 4 5. તો એ બધી શક્યતાઓ પૈકી આપણે કરેક્ટ ઓછા નંબરિંગ વાળી કઈ આવશે તો કે 1 2 3 4 5 અને 6 કાર્બન છે. તો 6 કાર્બન હોય તો આપણું શું થશે તો કે 1 બીજું 2 બીજું ક્યાં છે તો કે 4 ઉપર છે એટલે 4 કુલ કેટલા તો કે 3 છે એટલે ટ્રાઈ નાઇટ્રો 3 વખત છે એટલે ટ્રાઈ નાઇટ્રો શું છે આપણું 6 કાર્બન એટલે હેક્સેન. પણ અહીંયા રહેલું જે હેક્સેન છે તે હેક્સેન આપણું કેવું છે તો કે તે હેક્સેન છે તે આપણું ચક્રીય સંયોજન છે. એટલે 1 2 4 ટ્રાઈ નાઇટ્રો કેવું લખવું પડશે તો કે સાયક્લો હેક્સેન. બરાબર છે 1 2 4 ટ્રાઈ નાઇટ્રો સાયક્લો હેક્સેન છે તે આપણને જોવા મળશે. છેલ્લું લઈ લઈએ આપણે તો અહીંયા આપણી પાસે અહીંથી નંબર આપો કે અહીંથી આપો બે જ છે એટલે સરખું જ થશે. અહીંથી નંબરિંગ આપો ધારો કે 1 2 3 4 5 6 7 અને કેટલા છે તો કે 8 કાર્બન છે. 7 અને કેટલા છે તો કે 8 કાર્બન છે. તો અહીંયા આપણા 8 કાર્બન હોવાથી અહીંયા આપણા 8 કાર્બન હોવાથી હવે આપણે શું થશે તો કે 8 કાર્બન હોવાને લીધે એની અંદર આપણે કે કયા કયા ઉપર કે તો 1 ઉપર બીજું 4 ઉપર કુલ કેટલા બે એટલે ડાઈ નાઇટ્રો ચક્રીય સંયોજન છે એટલે કે સાયક્લો કુલ કાર્બન 8 છે એટલે શું થશે કે ઓક્ટેન. બરાબર છે શું થશે તો કે 1 4 ડાઈ નાઇટ્રો 1 4 ડાઈ નાઇટ્રો શું થશે આપણું તો કે સાયક્લો આલ્કેન જે છે તે આપણો સાયક્લો આલ્કેન છે તે અહીંયા જોવા મળે છે. તો આ રીતનું આપણે ખૂબ જ સિમ્પલ છે તે નાઇટ્રો સંયોજનો કે જેનું આપણે કીધું તે રીતનું એકદમ સિમ્પલ એનું નામકરણ છે તે આપણે કરી શકીએ છીએ. તો અહીંયા આપણે જોયું સામાન્ય આપણે જે નાઇટ્રો સંયોજન જેનો માત્ર ને માત્ર શું છે તો કે પૂર્વક છે. તો અત્યાર સુધીમાં આપણે આલ્કેન આલ્કીન આલ્કાઇન અને નાઇટ્રો બરાબર છે આ ચાર પ્રકારના છે તે ચાર પ્રકારના IUPAC જરૂર હોય ત્યાં સામાન્ય નામ પણ આપણે જોયા છે.
ત્યાર પછી હવે બાકી રહેલા ક્રિયાશીલ સમૂહો છે તેનું પણ આપણે નામકરણ ભણવાનું છે. તે આપણે હવે પછીના જે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું ત્યારે આપણે એમની અંદર છે તે આગળ વધીશું. અહીંયા આપણે આટલું છે તે રાખીએ છીએ.